હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, તમારી સમક્ષ આવી ગયા છીએ ભાઈ નવા ચેપ્ટર સાથે, નવી એનર્જી સાથે, નવા ઉત્સાહ સાથે. બહુ જ સરસ માઇન્ડ બ્લોઈંગ ચેપ્ટર છે ભાઈ. તમારા 12મા અને 13મા ચેપ્ટર જે છે એ છે પરમાણુઓ અને ન્યુક્લિયસ. ભાઈ આ વસ્તુ તમે કેમિસ્ટ્રીમાં પણ ભણો છો, બરાબર, પણ ફિઝિક્સમાં બહુ જ બધા સૂત્રો સાથે આપણે સાબિતી સાથે કહીશું. હા, કેમિસ્ટ્રીમાં બી એમનો વાંક નથી ભાઈ, પણ કેમિસ્ટ્રીમાં સમજો ઘણા બધા સૂત્રો નથી આવતા. જેમ કે વિદ્યુત બળ હોય, કેન્દ્રગામી બળ હોય, આ બધી વસ્તુઓ જે છે. હા, પછી એ જ રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, એ બધા સૂત્રો કેમિસ્ટ્રીમાં નથી આવતા. એટલે ત્યાં સમજાવવા માટેની મર્યાદા આવી જાય છે. આપણે અહીંયા દરેકે દરેક વસ્તુ, પરમાણુની ઉર્જા છે, હા, ઇલેક્ટ્રોન જે છે એની સંક્રાંતિ છે, ઇલેક્ટ્રોનની ઉર્જા છે, ઇલેક્ટ્રોનની ત્રિજ્યા છે, બંધન ઉર્જા છે, આયનીકરણ ઉર્જા છે, ઉત્તેજિત સ્થિતિમાન છે, દરેકે દરેક વસ્તુઓ આપણે ભાઈ બહુ જ ડિટેલમાં અને બહુ જ વ્યવસ્થિત રીતે સમજીશું. બહુ જ સરસ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. જુઓ, એ ભણાવતા પહેલાં હું તમને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે આખો પરમાણુ જે છે એનો ઇતિહાસ કઈ રીતે ભાઈ શરૂઆત થઈ. હવે સૌથી પહેલાં વાત કરું ને ભાઈ, બહુ જ વર્ષો પહેલાંની વાત છે આ ભાઈ. તમે સમજો કે 1805-10 જે સાલ હતી ત્યારની વાત છે. એમાં સૌથી પહેલાં થિયરી આપી હતી ભાઈ, તમે સમજો, જ્હોન ડાલ્ટન. અને એ ડાલ્ટન થિયરી પ્રમાણે શું હતું તમે સમજો, એમનું એવું કહેવું હતું કે દરેકે દરેક પદાર્થ જે છે ને એ બહુ જ નાના નાના કણોનો બનેલો છે. અને એ કણોને શું નામ, એ કણો જે છે એને નામ શું આપવામાં આવ્યું ભાઈ? અણુઓ. હા, એ સૌથી પહેલાં ભાઈ ડાલ્ટન થિયરીમાં નામ આપવામાં આવ્યું હતું. પણ એમના કહેવા પ્રમાણે શું હતું સમજો, કે સૌથી નાનામાં નાનો જે છે ને એ આ પરમાણુ જ છે, એનાથી નાનું કંઈ છે જ નહીં. સમજ્યા? એ એમની મોટામાં મોટી ભૂલ. સમજ્યા? અને બીજી ઘણી બધી વસ્તુઓ છે, બરાબર, પણ ભાઈ અત્યારે હું તમને શોર્ટમાં જ કહીશ. કોઈ એક થિયરીમાં અત્યારે આપણે ઊંડા નહીં ઉતરીએ. બાકી આપણને ટેક્સ્ટ બુકમાં બી તમે સમજો જે થોમ્સન છે, પછી ડેવિસન ગર્મર પ્રયોગ છે, બરાબર, સોરી ગાયગર માસ્ડન, અહીંયા ગર્મર ડેવિસન ના આવે, ગાયગર માસ્ડન પ્રયોગ છે તમારો. હા, પછી આલ્ફા પ્રકીર્ણનનો રધરફર્ડનો પ્રયોગ છે, પછી નીલ બોર છે. એ બધી આપણે અભ્યાસ કરવાનો જ છે ચેપ્ટરમાં. હા, પણ બેઝિક તમને સંક્ષિપ્તમાં કેવી રીતે શરૂઆત થઈ એની વાત કરું છું. એના પછી ખાસા બધા વર્ષો નીકળી ગયા. ત્યાર પછી ભાઈ વૈજ્ઞાનિક આવ્યા બેન્જામિન ફ્રેન્કલિન. હવે એમણે શું કર્યું તું સમજો, કે એ વખતના જમાનામાં છે ને ભાઈ, મતલબ અંધશ્રદ્ધાઓ વધારે હતી દુનિયામાં. હજી બી છે ભાઈ, આપણને ખબર જ છે, પણ એ વખતના જમાનામાં વધારે હતી. એટલે ત્યાંના જે ભાઈ પ્રિસ્ટ નામના જે લોકો હતા, એ લોકોમાં એવું માનતા હતા. ને ત્યાંના જે પેલા પાદરીઓ હોય, હા, એ લોકો એવું કહેતા હતા ભાઈ, બધાને બીવડાવે એમ, કે ભાઈ આજે વીજળી પડે છે અને આ જે બધું થાય છે, વાવાઝોડું આવે, આ તે બધું કંઈ પણ એમ ભરતીઓ, કોઈ બી વસ્તુ એમ, એ જે કુદરતી પ્રક્રિયાઓ હતી એને એ વખતે પાદરીઓ એવું કીધું કે આ બધું જે છે ને ભાઈ, એ એવું કહેતા હતા કે ભાઈ આ બધો કુદરતનો પ્રકોપ છે. હા, કે ભાઈ ભગવાન ગુસ્સે થઈ ગયા છે, એટલે કે ભાઈ આ બધી વીજળી પડે છે ને આવું થાય છે ને, પેલા કોપાયમાન થઈ ગયા છે ભગવાન એમ. પણ હકીકતમાં ભાઈ એ વખતે બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધું કે ભાઈ આવું ના હોય, આ બધા તમે ગપ્પા ના મારશો, સમાજને ગેરમાર્ગે ના દોરશો. આ બધી કુદરતી ઘટનાઓ જે છે એનું પાછળ વૈજ્ઞાનિક કારણો છે. હા, એટલે એ વખતે પછી એવું કીધું બીજા પાદરીઓએ કે તો તમે સાબિત કરીને બતાવો. એટલે પહેલાં એવું કીધું કે તો તમે સાબિત કરીને બતાવો કે આવું થાય છે એમ. હવે સ્વાભાવિક છે, પેલા લોકો તો ખોટા જ હતા, એ તો કોઈ સાબિતી આપી જ ના શકે. પછી બેન્જામિન ફ્રેન્કલિને છે ને એક પ્રયોગ કર્યો. એમણે શું કર્યું ભાઈ, પતંગ ચગાવ્યો. હા, અને એ પતંગની જોડે ભાઈ તમે સમજો એક વાયર બાંધ્યો. હવે જ્યારે વીજળી પડે, એટલે ચોમાસાની સિઝન હોય ને એ ટાઈમમાં, અથવા વીજળી, અને આમ બી તમને ખબર હશે કદાચ કે ફોરેનમાં એવું કંઈ નક્કી સિઝન નહીં હોતી ભાઈ, ગમે ત્યારે થોડી ગરમી વધારે પડે એટલે એ વરસાદ પડી જાય.
હા, સ્ટીલ હજી કન્ટિન્યુ છે. વર્ષો પહેલાં બી ત્યાં આવી જ સિસ્ટમ હતી. તો એ પતંગ ચગાવતા ચગાવતા એમણે શું કર્યું, એની જોડે એક વાયર અથવા ભીની દોરી રાખી હશે, વોટ એવર, એક્ઝેક્ટ ખ્યાલ નથી. કારણ કે આ પ્રયોગ જે છે ને એને ભાઈ બહુ સમર્થન નહોતું મળ્યું. હવે સમજો, એ પ્રેક્ટિકલ કરતા હતા ને અને વીજળી પડી. જેવી વીજળી પડી ને એવો શોક લાગ્યો બેન્જામિન ફ્રેન્કલિનને, લાંબા થઈ ગયા બાપડા, સમજો. પણ અગત્યની વસ્તુ બધા પાદરીઓને ખબર પડી ગઈ કે ભાઈ આ કહેતો તો એ સાચું છે, કે ખરેખર આ વૈજ્ઞાનિક ઘટના છે અને વિદ્યુત ભારના વહનથી આ બધી વસ્તુઓ રચાય છે. વીજળી પડી, વિદ્યુત ભારનું વહન થયું, હા, અને એના લીધે પેલા ભાઈને શોક લાગ્યો. હા, પણ એવું ભાઈ તમે સમજો, એ વખતે એવું માનતા હતા કે આવો પ્રયોગ કોઈ થયો જ નથી એવું. કારણ કે અમુક લોકો માને છે, આ બધું શું માન્યતાઓ છે અમુક ભાઈ, આપણે એ જમાનામાં જઈને જોઈ નથી શકવાના, પણ અમુક વસ્તુઓ આપણે સ્વીકારવી પડે, સમજ્યા તમે? અને આપણને ખબર જ છે કે હકીકત છે. હવે આ જ વસ્તુ ભાઈ હજી બી લોકોમાં સર્વ સ્વીકૃતિ નથી. અને પછી આવ્યા ભાઈ વૈજ્ઞાનિક બહુ ખતરનાક, જે થોમ્સન. ભાઈ આ જે થોમ્સન જે છે ને બહુ જ જોરદાર વૈજ્ઞાનિક હતા. અને તમને અને મને ખબર જ છે ભાઈ કે એમણે ઇલેક્ટ્રોનની શોધ કરેલી છે. એટલે એ વખતે ભાઈ બેન્જામિન ફ્રેન્કલિન પછી તરત એમ, એટલે એમણે એવું કીધું, જો તમને એવું લાગતું હોય, ચેલેન્જ આપી એમ, કે તમને એવું લાગતું હોય કે આ બધું ભગવાનના લીધે થાય છે આમ તેમ, તો કે ભાઈ હું આ વસ્તુ તમને સાબિત કરી આપું, બરાબર, આ વીજળી ઉત્પન્ન કરી આપું, તો તમારે બી મને ભગવાન માનવો પડશે. ઊંધા લીધા. અને ભાઈ જે થોમ્સને એ વસ્તુ કરીને બતાવી. જે થોમ્સને ભાઈ કેથોડ રે ટ્યુબ બનાવી હતી, એમાં ઓછા દબાણે વિદ્યુત ભાર, ભાઈ તમે સમજો, વિદ્યુત વિભાર કર્યા ભાઈ વાયુઓને, અને એમણે શું કર્યું, એમાં ઇલેક્ટ્રોન જે છે, આપણને ખબર છે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી. એ કેથોડ રે જે ટ્યુબ હતી એમાં કેથોડમાંથી જે ઇલેક્ટ્રોન કિરણો નીકળે એને ભાઈ કેથોડ રેઝ નામ આપ્યું હતું. આપણને ખબર જ છે, જઈને એનોડ પર અથડાય. એ એનોડ પર એવી સ્ક્રીન રાખી હતી, સિન્ટિલેશન સ્ક્રીન કહેવાય, જેની ઉપર ઝિંક સલ્ફાઇડનું આવરણ હોય. એટલે ત્યાં એ બધા શું થાય, ઇલેક્ટ્રોન અથડાય એટલે ટપકા થાય, હા, અને ભાઈ સ્પાર્ક થાય. અને એમણે કેથોડ રે ટ્યુબની મદદથી શું શોધ્યું? યસ, સ્પાર્ક એટલે કે તણખા, જે વીજળી થાય ને એવું એમણે કેથોડ રે ટ્યુબમાંથી મેળવ્યું. એટલે ભાઈ એણે કહી દીધું, જુઓ લો, હા, તમારે કરવું હોય તો તમે પ્રયોગ કરી શકો છો ને તમે બી ભગવાન બની શકો છો. પરંતુ મેં કીધું ને ભાઈ તમને, જે થોમ્સને ભાઈ તમે સમજો ઇલેક્ટ્રોનની શોધ કરી અને એમણે પરમાણુ મોડેલ પણ આપ્યું. મેં કીધું ને આપણા ચેપ્ટરનું નામ પરમાણુઓ છે, એના પછી ન્યુક્લિયસ આવશે. હવે પરમાણુઓની એમણે જે વાત કરી ને ભાઈ, એમાં એમની ભૂલ શું હતી? એમણે શું કર્યું હતું, એમણે જે મોડેલ આપ્યું હતું ને એમાં એમણે આખું જે છે ને એવું કીધું હતું કે ધન વિદ્યુત ભારિત અવકાશ છે આખો પરમાણુ છે ને, અને એની અંદર વચ્ચે ક્યાંક જગ્યાઓમાં ઇલેક્ટ્રોન સંતાયેલા હોય. કેવું ખબર? પેલું તરબૂચ હોય, તરબૂચ એને તમે કાપો, તરબૂચ કાપો એટલે શું થાય, અંદરનો જે રેડ ભાગ છે ને એવી રીતે ધન વિદ્યુત ભાર વિતરિત થયો હોય. અને પેલા જે કાળા બિયાઓ હોય ને, બધા બિયાઓ હોય અંદર, એવી રીતે ઇલેક્ટ્રોન અંદર સમાયેલા છે, એવું એમનું માનવું હતું. અને એટલે જ આને પ્લમ પુડિંગ મોડેલ કહેતા હતા. પ્લમ પુડિંગ મોડેલ, ભાઈ આમ જોવા જો તો પ્લમ પુડિંગ મોડેલ એટલે એક કાઇન્ડ ઓફ એમ કે તરબૂચની અંદર શું હોય, બિયા ફસાયેલા છે, એટલે એ મોડેલનું નામ પ્લમ પુડિંગ મોડેલ હતું. આપણને ખબર જ છે ભાઈ આ વાત ખોટી છે, કારણ કે હકીકતમાં ધન વિદ્યુત ભાર ક્યાં હોય? ન્યુક્લિયસની અંદર જ હોય, અને એની આજુબાજુમાં ઇલેક્ટ્રોન એને ગરબા રમતા હોય, ટીંચક ચીતા ચીતા ચીતા, ખબર જ છે આપણને ભાઈ. હા, પરંતુ એ વખતે ભાઈ એવું માનવામાં આવતું હતું. હા, જે થોમ્સન ભાઈ જેવા તેવા વૈજ્ઞાનિક નહોતા, તમે સમજો. હા, નોબેલ પ્રાઇઝ મળેલું છે, પણ નો ડાઉટ ભાઈ દરેક માણસ જે છે એણે એટલી બધી શોધ કરી હોય, એટલા બધા પ્રયત્નો કર્યા હોય, તો એમાં કોઈક પ્રયત્નમાં એ ખોટા પણ હોઈ શકે. હા, પણ સંપૂર્ણ ખોટા નહોતા. એનો ઉપયોગ કરીને એમના જ સ્ટુડન્ટ હતા અર્નેસ્ટ રધરફર્ડ. આપણને રધરફર્ડ
સ્પેલિંગમાં આપણે ગુજરાતીમાં લખીને આપે છે, બાકી રુથરફર્ડ, હા, રુધરફર્ડ આવું કંઈ પણ બોલાય છે. ઓકે. હવે અર્નેસ્ટ રધરફર્ડ જે હતા ને ભાઈ, એમણે એ જે થોમ્સનના સ્ટુડન્ટ હતા. હા, અને ભાઈ જે થોમ્સન એનો મતલબ ટીચર બી બહુ ગજબ હતા, પણ આ તો કેવું થયું, ગુરુ કરતાં શિષ્ય સવાયો નીકળ્યો એવું થયું. અને ભાઈ એમણે શું કર્યું ભાઈ, આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો, અને એ પ્રયોગ જે છે એની ઉપરથી ભાઈ એમણે પરમાણુ વિશેનો સમગ્ર અહેવાલ અને સમગ્ર વસ્તુ સમજાવી એમણે, કે ભાઈ પરમાણુની વચ્ચે બહુ મોટી જગ્યા છે, સ્પેસ બહુ વધારે પડતી છે, અને એના કારણે જ ભાઈ ઇલેક્ટ્રોન જે છે, પરમાણુનું કદ ન્યુક્લિયસના કદની સાપેક્ષમાં બહુ જ મોટું થાય. એટલે તમને એવું થાય છે પરમાણુ આટલો નાનો, એમાં જગ્યા ક્યાં ખાલી હોય? ભાઈ બહુ જ જગ્યા ખાલી હોય, કારણ કે ઇલેક્ટ્રોન એટલે કે ન્યુક્લિયસની સાઇઝ કરતાં પરમાણુની સાઇઝ ઓલમોસ્ટ 10,000થી 1,00,000 ગણી વધારે હોય, અને આ સાઇઝ બહુ જ મોટી કહેવાય. હા, એમાં જગ્યા ખાલી હોય, ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર રહેલો છે, ઇલેક્ટ્રોન એની આજુબાજુ, આ બહુ બધી વસ્તુઓ એમણે સમજાવી હતી. એની પણ અમુક મર્યાદાઓ હતી. હા, અર્નેસ્ટ ભાઈ તમે સમજો, જે આપણને રધરફર્ડે જે વસ્તુ કીધી હતી, અને ભાઈ રધરફર્ડને પણ નોબેલ પ્રાઇઝ મળ્યું છે. એટલે આપણે ભાઈ 11, 12, 13 ચેપ્ટરમાં એવા જ વૈજ્ઞાનિકો, બધા મોટા મોટા વૈજ્ઞાનિકોની વાત કરીએ છીએ કે જે લોકો જબરજસ્ત આમ ખેરખા ધુરંધર વૈજ્ઞાનિકો હોય, સમજ્યા? અને એ જે મર્યાદાઓ છે, અને છેલ્લે એવું કહી શકાય કે નીલ બોરે ભાઈ એમના અધિતર્ક આપ્યા હતા, અને ક્વોન્ટમ થિયરીના આધારે આપ્યા હતા. હા, ક્લાસિકલ ફિઝિક્સની જગ્યાએ ક્વોન્ટમ કણવાદને આધારે. એટલે એમણે જે શોધો આપી હતી, હજી બી શોધો ચાલુ જ છે, પણ એ અંતિમ અથવા એવું કહી શકાય કે ઓલમોસ્ટ બધી વસ્તુઓ સાચી હતી. હા, કે ભાઈ ઇલેક્ટ્રોન કેવી રીતે ઉત્તેજિત થાય, અલગ અલગ ઇલેક્ટ્રોનિક સંરચનાઓ કેવી હોય, તમને ખબર જ છે. હા, એ ઇલેક્ટ્રોનિક સંરચનાઓ આગળના પરમાણુ મોડલ જે હતા, જે થોમ્સન અને રધરફર્ડના, એની મદદથી ના સમજાઈ શકાય કે ઇલેક્ટ્રોનિક સંરચના કેવી હોય, સંયોજન કેવી રીતે બને, ઇલેક્ટ્રોન ગુમાવે કેવી રીતે, શું છે શું નહીં, ઉત્તેજિત થઈને કઈ કક્ષામાં જાય, એવું બધું ના સમજાઈ શકે. સમજ્યા? પછી આપણને બોરે એ પણ સમજાયું કે ઇલેક્ટ્રોન શક્ય એવી અનંત સંખ્યાની કક્ષાઓમાંથી કઈ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરી શકે. સમજ્યા? એ દરેક વસ્તુઓ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ભાઈ શું થાય, ઉપરની કક્ષામાં જાય તો પરિપાછો ધરાસ્થિતિમાં આવે, કેટલી ઉર્જાનું ઉત્સર્જન કરીને આવે. આ દરેક વસ્તુઓનો આપણે અભ્યાસ આ ચેપ્ટરમાં કરવાના છીએ. ક્લિયર? ભાઈ મેં તમને આ સંક્ષિપ્તમાં આખી હિસ્ટ્રી કહી દીધી કે પરમાણુની શોધ કઈ રીતે થઈ, એના અલગ અલગ મોડેલો કોણે આપ્યા. સમજ્યા તમે? અને અગત્યની વસ્તુ જુઓ, હવે શરૂઆત કરીએ ચેપ્ટરની. આપણા ચેપ્ટરમાં આગળ ડાલ્ટન અને બેન્જામિન ફ્રેન્કલિનની કોઈ વાત નથી કરી, જે થોમ્સનથી જ શરૂઆત કરી છે. જુઓ, આગળનો જે પોર્શન છે, આગળનો જે વિભાગ છે, ઓલમોસ્ટ થિયરિકલ છે, પરમાણુ મોડલ ને બધું. એટલે હું તમને બધું પહેલાં બોર્ડ ઉપર પ્રોપર આખી વસ્તુ લખી અને પછી તમને સમજાવી દઈશ. હા, બાકી આટલું બધું લખવામાં ટાઈમ બહુ જાય. ક્લિયર? જોજો, જનરલી એક્ઝામમાં બધી વસ્તુઓ બહુ જ ઓછી પૂછાય છે, પણ ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય એટલે એક વખત આપણે કરવું જરૂરી છે. હા, અને સમજણ માટે બી અને આગળની વસ્તુઓ સમજવા માટે બી બેઝ તમારો ક્લિયર હોવો જોઈએ. ઓકે, ચલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 12 બહુ જ સરસ છે. 12 અને 13 તમારા પરમાણુઓ અને ન્યુક્લિયસ. સૌથી પહેલાં છે થોમ્સનના વાયુમાં વિદ્યુત ભાર વિશેનો પ્રયોગ. વિદ્યુત વિભારનો મતલબ ઓછા દબાણે વાયુનું વિદ્યુત વિભાર કરી એમાંથી શું કર્યું ભાઈ? ઉત્સર્જન ઇલેક્ટ્રોનનું. જોજો ભાઈ, 1897માં જે થોમ્સને વાયુમાં વિદ્યુત વિભાર અંગેના પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે વિવિધ તત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુત ભારિત ઘટકો ધરાવે છે, જેઓ બધા પરમાણુઓ માટે એક સમાન હોય છે. ઓકે, આવું એમનું માનવું હતું. આપણને ખબર જ છે પરમાણુ બદલાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાઈ જાય.
હા, એટલે એવું ના વિચારતા બી આ જેમ જેમ શોધ થઈ ને એમ બધું સાચું ધીમે ધીમે આવતું ગયું. એટલે પર્ટિક્યુલર કોઈ એક વૈજ્ઞાનિકે કીધું તમે એવું ના વિચાર સાહેબ આવું કેમ ખોટું ભણાવો છો, એટલે એવું નહીં, એ વખતે એમણે જે શોધ્યું એ અત્યારે આપણે કહેવું તો પડે ને એકવાર. એવું છે, જોજો. પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ છે, આપણને ખબર જ છે. વિદ્યુતીય રીતે તટસ્થ છે. જુઓ, આપણને ખબર છે પરમાણુઓ વિદ્યુતીય રીતે તટસ્થ હોવાથી આનો મતલબ એવો થયો કે જો બહાર પરમાણુઓ જે ઋણ વિદ્યુતભાર ધરાવે છે એટલો ને એટલો જ વિદ્યુતભાર એના ન્યુક્લિયસ, જે આપણને હવે ખબર છે, હોવો જોઈએ, તો જ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ શું હોય? તટસ્થ હોય. હા, ઇલેક્ટ્રોનના ઋણ વિદ્યુતભારને તટસ્થ કરવા પરમાણુમાં અમુક ધન વિદ્યુતભાર ધરાવતો હોવો જોઈએ. આમ પરમાણુ અંગેનું મોડેલ સૌ પ્રથમ જે થોમ્સને આપ્યું હતું. હવે એમના મોડેલમાં શું હતું મેં તમને કીધું એમ કે ભાઈ તમે પેલું તરબૂચ કાપો વચ્ચેથી, પેલો જે લાલ લાલ ભાગ હોય એવી રીતે ધન વિદ્યુતભાર અવકાશમાં વિતરિત થયેલો હોય અને પેલા જે બીયા ખોસાયેલા હોય ને અંદર અલગ અલગ, એવી રીતે ઇલેક્ટ્રોન અંદર સંતાયેલા હોય. એવું થોમ્સનનું પરમાણુ મોડેલ હતું. જુઓ, આ મોડેલ મુજબ પરમાણુઓ ધન વિદ્યુતભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે અને ઋણ વિદ્યુતભારવાળા ઇલેક્ટ્રોન તરબૂચમાંના બીજની જેમ તેમાં જકડાયેલા હોય છે અથવા જડાયેલા હોય છે. આ મોડેલને પરમાણુનું પ્લમ પુડિંગ મોડેલ કહે છે. ક્લિયર? હવે શું કહે છે જોજો, આ મોડેલની મર્યાદાઓ શું હતી? તો કે પહેલું, વિદ્યુતભારનું સ્થિર વિતરણ શક્ય નથી. આવી રીતે ધન વિદ્યુતભાર આખા સમગ્ર વિસ્તારમાં ફેલાયેલો ના હોય. બીજું, પરમાણુ દ્વારા અસતત તરંગલંબાઈનું વિકિરણ ઉત્સર્જન સમજાવી શકાય નહીં. હા, એ જે આપણે આગળ ભણીશું કે પરમાણુમાંથી કેવી રીતે ઉત્સર્જન થાય છે વિકિરણોનું ઉત્તેજિત અવસ્થામાં. ત્રીજું, રધરફર્ડના પ્રયોગમાં જોવા મળતું મોટા કોણનું પ્રકીર્ણન સમજાવી શકાતું નથી. મેં કીધું ને રધરફર્ડ આવશે આગળ, આમના સ્ટુડન્ટ જ હતા. ક્લિયર? જોજો, અને ઉત્સર્જાતી વિકિરણની તરંગલંબાઈ પરથી થોમ્સને પરમાણુની 10⁻10 મીટર ક્રમની છે તેમ દર્શાવ્યું હતું. ભાઈ પરમાણુની સાઇઝ જે છે એ થોમ્સને શું કીધું? 10⁻10 મીટર ક્રમની છે. પરમાણુની સાઇઝ અથવા પરિમાણ 10⁻10 મીટર ક્રમની છે તેવું બતાવ્યું હતું. ક્લિયર? હવે જોજો આગળ. હવે ભાઈ પરમાણુની આંતરિક બંધારણ અને વર્ણપટ વચ્ચેનો સંબંધ. ભાઈ તમે ઘન પ્રવાહી લો એટલે કે ઘટ દ્રવ્ય લો કે પછી તમે વાયુઓ લો, બરાબર? ઘટ વાયુઓ બધા તાપમાને વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉત્સર્જિત કરે છે. પોતાના તાપમાન અનુસાર દરેક શું કરતા હોય? પોતાનામાંથી વિદ્યુત ચુંબકીય વિકિરણોનું શું કરે ભાઈ? ઉત્સર્જન. હવે જોજો, જેમાં ઘણી તરંગલંબાઈઓનું સતત વિતરણ હાજર હોય છે પરંતુ તેમની તીવ્રતાઓ જુદી જુદી હોય છે. ઓકે, આ વિકિરણ પરમાણુઓના દોલનોને લીધે હોય છે અને તે દરેક પરમાણુ કે અણુની તેના પડોશી સાથેની આંતરક્રિયા દ્વારા સંચાલિત થાય છે. હા, આપણે ભાઈ ફોટોનની ઉર્જા તો જોઈ હતી, NHF, N ફોટોન હોય તો. એવી જ રીતે દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર પોતાનામાંથી શું થાય? દોલનો થાય. એટલે અમુક આવૃત્તિઓવાળા વિકિરણોનું શું કરતો હોય? ઉત્સર્જન. આંતરક્રિયા પર આધાર રાખે. જ્યારે ઓછી ઘનતાવાળા વાયુઓમાં આનાથી ઉલટું ગરમ કરતા અથવા જાણીતી નિયોન સાઇન કે મર્ક્યુરી વેપર લાઇટની જેમ વિદ્યુતીય રીતે એમને ઉત્તેજિત કરતા તેમાંથી ઉત્સર્જિત પ્રકાશમાં માત્ર કેટલીક ચોક્કસ તરંગલંબાઈઓ જ હાજર હોય. ભાઈ જે હલકા છે વાયુઓ, હા, જેમ કે હાઇડ્રોજન, તો એમાં ચોક્કસ તરંગલંબાઈઓ જ હાજર હોય છે. એને ઉત્તેજિત કરો તો આ વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણીના રૂપે દેખાય છે. આપણે આગળ ભણીશું હાઇડ્રોજનની જુદી જુદી વર્ણપટ શ્રેણી, લાયમન, બામર, પાશ્ચન, બ્રેકેટ, ફંડ. આ જુદી જુદી શ્રેણીઓ છે હાઇડ્રોજન પરમાણુની. ઓકે, વાયુઓમાં પરમાણુઓ વચ્ચેની જગ્યા વધુ હોય છે જે આપણને ખબર છે.
તેથી ઉત્સર્જિત વિકિરણ પરમાણુઓ કે અણુઓ વચ્ચેની આંતરક્રિયાને બદલે વ્યક્તિગત પરમાણુઓને લીધે જ હોવાનું માની શકાય છે. કારણ કે વાયુઓમાં આંબી જગ્યા બહુ છે એટલે પોતાના ગુણધર્મોને લીધે જ ભાઈ તમે સમજો એવું થતું હોય એવું માની શકાય છે. ક્લિયર? અને દરેક તત્વ સાથે વિકિરણનો લાક્ષણિક વર્ણપટ સંકળાયેલ છે. જેમ કે હાઇડ્રોજન હંમેશા એવી રેખાઓનો સમૂહ છે કે જેના સ્થાનો વચ્ચે વિવિધ નિશ્ચિત અંતર છે, એટલે કે તેઓ અમુક નિશ્ચિત સ્થાનો પર છે. આમ પરમાણુના આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે ગાઢ સંબંધ છે. ઓકે, અને સંબંધ કેવો છે, તરંગ લંબાઈઓ કઈ હોય, આવૃત્તિ કઈ હોય, દરેકે દરેક વસ્તુ આપણે જોઈશું. ઓકે, જુઓ, આ શરૂઆત થઈ ભાઈ ચેપ્ટરની. આ થોમ્સનનું પરમાણુ મોડલ, એની મર્યાદાઓ અને પરમાણુની આંતરિક બંધારણ અને વર્ણપટ વચ્ચેનો સંબંધ આપણે ખાલી કીધો. ઓકે, હવે જોઈશું ભાઈ આપણે, જોજો, જે ગાઈગર માસ્ડનનો પ્રયોગ હતો અને પછી આલ્ફા કણ પ્રકીર્ણનનો રધરફર્ડનો પ્રયોગ હતો એ. ઓકે, જો હું ભાઈ પહેલાં બોર્ડ ઉપર દરેકે દરેક વસ્તુ લખી કાઢું છું અને પછી તમને સમજાવી દઉં છું. ઓકે, હવે જોજો વિદ્યાર્થી મિત્રો, ગાઈગર માસ્ડનનો પ્રયોગ ભાઈ રધરફર્ડના જ સ્ટુડન્ટ્સ જ હતા આ લોકો પણ, અને એમના અનુકરણ પ્રમાણે, એમના કહેવા પ્રમાણે જ એમણે પ્રયોગ કર્યા હતા. એટલે આમ જોવા જાઓ તો નામ તો રધરફર્ડનું જ આવે છે. ક્લિયર? જુઓ ભાઈ, ગેઈગર સ્પેલિંગ પ્રમાણે નામ ગેઈગર લખ્યું છે ભાઈ ચોપડીમાં, એટલે બાકી ખરેખર ગાઈગર માસ્ડન આવું બોલાય છે. ઓકે, નો આલ્ફા કણના પ્રકીર્ણનનો પ્રયોગ, પહેલાં એની ગોઠવણ છે અને એના પછી એ આલ્ફા કણો જે એમાંથી પ્રકીર્ણન પામતા હોય એની સંખ્યા વિરુદ્ધ પ્રકીર્ણન કોણનો આલેખ આપણને આપેલો છે. જુઓ, એ ડિટેલમાં સમજીશું. સૌથી પહેલાં હું તમને એ કહી દઉં કે આલ્ફા કણ કોને કહેવાય ભાઈ? જુઓ, હિલિયમ ન્યુક્લિયસ જે છે તમારું, હિલિયમનો મતલબ ખરેખર એમાં 2 પ્રોટોન, 2 ઇલેક્ટ્રોન અને 2 ન્યુટ્રોન હોય. તો હવે એમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહે તો He+2 થાય, એટલે કે હિલિયમ ન્યુક્લિયસ જ રહે. એ હિલિયમ ન્યુક્લિયસને આલ્ફા કણ કહેવાય. એટલે કે આલ્ફા કણ કોનું બનેલું હોય? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું બનેલું હોય. ક્લિયર? અને 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનનું બનેલું હોય એનો મતલબ એવો થયો, ન્યુટ્રોનને તો વિદ્યુતભાર હોય નહીં, એટલે કે આલ્ફા કણ 2 પ્રોટોન પ્લસ 2e જેટલો ધન વિદ્યુતભાર ધરાવે છે એવું કહેવાય. ખબર પડી? આમ આલ્ફા કણનો વિદ્યુતભાર ધન હોય અને પ્લસ 2e જેટલો હોય. પ્રોટોન કરતાં બમણો, સિમ્પલ ભાષામાં. હવે એનું પ્રકીર્ણન કેવી રીતે થાય એ સમજવા માટે જોજો ભાઈ, ગેઈગર અને માસ્ડને શું કર્યું હતું? મેં કીધું એમ રધરફર્ડના સૂચનથી 1911માં પ્રયોગ કરવામાં આવ્યો હતો ભાઈ. અને એમણે શું કર્યું તો કે સૌથી પહેલાં આલ્ફા કણો જે ઉત્પન્ન કરવા માટે એમણે રેડિયો એક્ટિવ તત્વ પસંદ કર્યું હતું, બિસ્મથ. બિસ્મથનો પરમાણુ ક્રમાંક 83 છે, 83, અને પરમાણુ દળાંક છે 214. 83Bi214 જે તમારું તત્વ છે રેડિયો એક્ટિવ, એની ઉપર આલ્ફા કણો જે છે એ શું કર્યા? પ્રતાડિત કર્યા, મતલબ ઉત્પન્ન કર્યા એની મદદથી, બિસ્મથની મદદથી. અને આ આલ્ફા કણો જે છે એને સીસાના બ્લોકની મદદથી વચ્ચેથી પાતળા કિરણાવલી, ભાઈ કિરણ દંડ સ્વરૂપે શું કર્યા? એ આલ્ફા કણોને બહાર કાઢ્યા. આ જે આલ્ફા કણો છે, જુઓ, આ પાતળો સુવર્ણ વરખ
સોનાનો વરખ ધરાવતી ફોઇલ એટલે કે પતરી કહેવાય ભાઈ. અત્યંત પાતળી તમારી પતરી હતી. કહેવાનો મતલબ આ એટલી પાતળી પતરી હોય, ઓલમોસ્ટ 2100 એંગસ્ટ્રોમ એટલે 2.1 × 10⁻⁷ મીટર. આટલી પાતળી પતરી ઉપર આલ્ફા કણો આપાત થાય એવું જોવા મળ્યું. જોજો, એ આલ્ફા કણો જુદી જુદી દિશામાં પ્રકીર્ણન પામે. એ પ્રકીર્ણન નોંધવા માટે આ જે પડદો છે, એ પડદો જે છે એ ZnSનો પડદો હોય, ઝિંક સલ્ફાઇડ. આવું કેમ રાખવામાં આવે? જેવું આલ્ફા કણ આ પડદા પર સંપાત થાય એટલે કે આપાત થાય, તરત જ ત્યાં પ્રકાશિત ટપકું દેખાય. આ પ્રકાશિત ટપકું ભાઈ સિન્ટિલેશન થયું કહેવાય. આ ઘટનાને ફ્લોરેસન્સ કહેવાય. ફ્લોરેસન્સ સમજ્યા? અને આમ જુદા જુદા કોણે એ જે ટપકા દેખાતા જાય એ જુદા જુદા પ્રકીર્ણન કોણ આપણને મળતા જાય. ભાઈ અહીંયા એવું જાણવા મળ્યું કે મોટા ભાગના આલ્ફા કણો જે છે એ પ્રકીર્ણન પામ્યા વગર ઓલમોસ્ટ સીધા જ આવે છે. અને એની ઉપરથી જ ખબર પડી કે પરમાણુ બહુ મોટો હશે ન્યુક્લિયસની સાપેક્ષમાં. એટલે મોટા ભાગના આલ્ફા કણો નાના કોણે પ્રકીર્ણન પામે છે. ખૂણો બહુ જ નાનો હોય. ઓકે, જોજો, ખૂણો બહુ જ મોટો હોય એવું બહુ જ ઓછું થાય. અને ભાઈ બહુ જ નાના ભાગનું પાછળની બાજુએ પ્રકીર્ણન થાય. લગભગ 8000/1. એનો મતલબ તમે 8000 આલ્ફા કણો આપાત કર્યા હોય એમાંથી એક માઇકોલાલ એવો નીકળે કે જે અથડાઈને પાછો આવે. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર? ભાઈ આ પ્રાયોગિક ગોઠવણી હતી. સમજી ગયા? જો ફરી એકવાર આપણે જોઈ જ લઈશું. જે ચોપડીનું લખાણ છે એ કે અર્નેસ્ટ રધરફર્ડના સૂચનથી 1911માં મેં કીધું ને ગેઇગર, સ્પેલિંગ પ્રમાણે ગુજરાતી કર્યું છે. હા, બાકી ગાયગર અને માસ્ડન કહેવાય. ઓકે, એ પાતળા વરખો પર આલ્ફા કણોના પ્રકીર્ણનને લગતા પ્રયોગો કર્યા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રેડિયો એક્ટિવ સ્ત્રોત 83 બિસ્મથ 214માંથી ઉત્સર્જિત થતા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણોની કિરણાવલીને સોનાના પાતળા વરખ પર આપાત કરવામાં આવી. આ સોનાનો પાતળો વરખ છે. આલ્ફા કણોને સીસાના બ્લોકમાંથી પસાર કરીને પાતળી કિરણાવલીને 2.1 × 10⁻⁷ મીટર એટલે કે 2100 એંગસ્ટ્રોમ જાડાઈના પાતળા સોનાના વરખ પર આપાત કરવામાં આવે છે. અને પ્રકેરિત થયેલા આલ્ફા કણોનું ભ્રમણ કરાવી શકાય તેવા ઝિંક સલ્ફાઇડ પડદા અને માઇક્રોસ્કોપના બનેલા ડિટેક્ટરમાંથી અવલોકન કરવામાં આવે છે. પ્રકેરિત આલ્ફા કણો પડદા પર અથડાય ત્યારે ક્ષણિક પ્રકાશનો ઝબકારો થાય. મેં કીધું ને ફ્લોરેસન્સ કહેવાય આ ઘટનાને. સમગ્ર ઉપકરણને બી શૂન્યાવકાશી ચેમ્બરમાં રાખવામાં આવે છે જેથી આજુબાજુના હવાના કણો સાથેની અથડામણને નિવારી શકાય. આવડશે? હવે જુઓ, એ જે પ્રયોગ કરે આપણે કીધું એમ કે જુદા જુદા જે પ્રકીર્ણન કોણે આલ્ફા કણો પ્રકીર્ણન પામે એનો આલેખ આપ્યો છે. ધ્યાનથી જુઓ, આ સળંગ વક્ર છે, વચ્ચે ટપકાઓ છે. જો શું બતાવે છે કહું તમને હમણાં. પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા જુઓ, પ્રકીર્ણન કોણ જુઓ. જેમ જેમ પ્રકીર્ણન કોણ વધતો જાય એમ શું થતું જાય? જુઓ, સંખ્યા ઘટતી જાય છે. એટલે કે જુઓ અહીંયા ઓલમોસ્ટ ભાઈ 2, 5, 10 ડિગ્રીએ પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા સૌથી વધારે છે, 1 કરોડ ઓલમોસ્ટ. મતલબ કે મોટા ભાગના આલ્ફા કણો ક્યાં પ્રકીર્ણન પામે છે? નાના પ્રકીર્ણન કોણે. ક્લિયર? સાંભળજો ધ્યાનથી. હવે ભાઈ આલેખમાં દર્શાવેલ ટપકાઓ પ્રાયોગિક મૂલ્યો પરથી મેળવેલ છે. ભાઈ આ ટપકાઓ છે પ્રાયોગિક મૂલ્યો બતાવે, પ્રયોગ કરીને લાયા. અને સળંગ વક્રએ લક્ષ્ય પરમાણુને, અહીંયા લક્ષ્ય પરમાણુ કોણ હતું? સોનાનો વરખ.
સૂક્ષ્મ ઘટ્ટ ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે તેવી પૂર્વધારણા પર આધારિત સૈદ્ધાંતિક પૂર્વાનુમાન દર્શાવે છે. એવું કેમ એ હમણાં સમજીએ છીએ. આપણને રધરફર્ડે સમજાવ્યું હતું. ઘણા આલ્ફા કણો વરખમાં થઈને પસાર થઈ જાય છે, એટલે કે તેઓ કોઈ સંઘાત અનુભવતા નથી, સીધા નીકળી જ જાય. એનો મતલબ પરમાણુ મોટો છે, એની સાઇઝ વધારે છે, જગ્યા વધારે છે, એટલે અંદરથી નીકળી જાય છે. લગભગ 0.14% આલ્ફા કણોનું 1 ડિગ્રી કરતાં વધારે પ્રકીર્ણન થાય છે. ખાલી 0.14% ભાઈ કણોનું જ 1 ડિગ્રી કરતાં શું થાય છે? વધારે પ્રકીર્ણન થાય છે. અને લગભગ 8000માં 1નું વિચલન 90 ડિગ્રી કરતાં વધુ થાય છે. મોટાભાગનાનું પ્રકીર્ણન સિમ્પલ ભાષામાં નથી થતું, બહુ જ ઓછું થાય છે. રધરફર્ડે એવી દલીલ કરી કે આલ્ફા કણનું પાછળની તરફ વિચલન થવા માટે મોટું અપાકર્ષણ અનુભવતો હોવો જોઈએ. ભાઈ જે અથડાઈને સમજો આ પાછો આવ્યો, ભલે ઓછો તો ઓછો એકાદ આલ્ફા કણ જ પાછો આવ્યો, પણ એવું કેમ? ભાઈ આના ઉપરથી ન્યુક્લિયસ અંગેનો અભ્યાસ શરૂ થયો. કહેવાનો મતલબ સાંભળજો, એક્ઝેક્ટ ભાઈ ન્યુક્લિયસ તો બહુ જ નાનું હોય. ન્યુક્લિયસની સાઇઝ તો 10⁻15 મીટરના ક્રમની છે ભાઈ, ફર્મી. જ્યારે પરમાણુ એંગસ્ટ્રોમ ક્રમનું છે, 10⁻10 મીટર. એટલે કહેવાનો મતલબ એવો થયો કે પરમાણુ કરતાં ન્યુક્લિયસ 10,000થી લાખ ગણું નાનું છે. એટલે કહેવાનો મતલબ ન્યુક્લિયસ અને પરમાણુમાં બહુ જ મોટો તફાવત છે કદમાં. એટલે જે કિરણો ભાઈ તમે સમજો, જે આલ્ફા કણો એક્ઝેક્ટ ન્યુક્લિયસ સાથે અથડાતા હશે, અને ન્યુક્લિયસ ધન વિદ્યુતભારિત છે, એટલે એવા આલ્ફા કણો જ અથડાઈને પાછા આવતા હશે. દેખાય કે જેનું 90 ડિગ્રીથી વધારે વિચલન થઈ અને પાછા ત્યાં આવે. જુઓ આ ખૂણો 90 થયો, દેખાય અહીંયાથી આ રહ્યો આ 90, એનાથી વધારે વિચલન હોય એટલે પાછા આવે. ખબર પડે છે ભાઈ? પણ આવું ક્યારે થશે? જ્યારે એ આલ્ફા કણો જઈને ક્યાં અથડાશે? સોનાના વરખના ન્યુક્લિયસ સાથે. ન્યુક્લિયસ ધન વિદ્યુતભારિત છે, આલ્ફા કણ બી ધન વિદ્યુતભારિત હતું. મોટું અપાકર્ષણ થાય એટલે કણ પાછો ફેંકાય. સમજ્યા તમે? એમને થોડી પાછો આવે ભાઈ. એટલે આ બહુ અગત્યની વસ્તુ. આના પરથી ન્યુક્લિયર અભ્યાસની શરૂઆત થઈ. અને એટલે જ ન્યુક્લિયસ જે છે એની શોધ કોણે કરી એમ માનવામાં આવે છે ભાઈ? યસ, અર્નેસ્ટ રધરફર્ડ. સમજી ગયા? જોજો, જો પરમાણુના દળનો મોટો ભાગ અને તેનો ધન વિદ્યુતભાર તેના કેન્દ્ર પર ખીચોખીચ કેન્દ્રિત થયેલો હોય તો આવું બળ લાગી શકે. આમ થાય તો આપાત આલ્ફા કણ ધન વિદ્યુતભારને ભેદ્યા વિના ખૂબ જ નજીક પહોંચી શકે, એકદમ નજીક ગયો. અને આવો નજીકનો ગાઢ સંઘાત મોટા વિચલનમાં પરિણમી શકે. અને એટલે વિચલન વધારે પડતું થયું, ખૂણો 90થી મોટો મળ્યો. અને આ દલીલ ન્યુક્લિયર પરમાણુના અધિતર્કનું સમર્થન કરે છે. આવડશે? પાક્કું? સિમ્પલ ભાઈ, બહુ જ ઇઝી છે. શું હતું ભાઈ? આ તમારો ગેઇગર માસ્ડનનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ, અને એના ઉપરથી આલ્ફા કણો જે છે એનું પ્રકીર્ણન કયા કયા કોણે થાય જુદા જુદા એની સમજણ. ક્લિયર? જોજો થઈ ગયું ભૈયા. અને હવે રધરફર્ડના તારણ, સાહેબ તો એ જ હતો ને ભાઈ મેન, એના તારણો શું હતા એ પણ તમને સમજાવી દઈશ. જોજો, જવા દો ભૈયા. બીજું આપણા જયદીપભાઈની વાત કરી લઈએ. 2-4 જોક્સ ફેંકું તમને એટલે તમે થોડા ફ્રેશ થઈ જાઓ. કારણ કે આજે થોડી આ વાર્તા પણ મજા આવે એવી જ છે ભાઈ. આમ સાયન્ટિસ્ટની વાર્તાઓ એટલે આપણને રસ વધારે પડે. સમજ્યા કે નોર્મલ ચકાચકીની વાર્તા તો છે નહીં. હવે આપણા જયદીપભાઈ તમે સમજો ભાઈ, એક વખત એરોપ્લેનમાં બેઠા. મને કહે સાહેબ એક વખત તો મારે પ્લેનમાં બેસવું જ છે.
સમજ્યા? એક વખત તો કે એટલે આપણે એવું થયું કે સારું ભાઈ લઈ જઈએ, એ બાપડા ક્યાં બેવાના કોઈ દિવસ, તો આપણે તો બસ પ્લેનમાં લઈ ગયા. અને આ ભાઈ ભાઈ ત્યાં હખણા રહ્યા, હે જેવી નોટ છે ભારે. એટલે બોસ એવા ક્વેશ્ચનો કરે ને, અને એવી વાતો કરે ને, તમે સમજો. હા, હાથીના કુલા ફાટે એવી એમની વાતો હોય. હા, ધડ માથા વગરની પહેલી જ નોંધાઈ ભાઈ જેવી, તમે સમજો. પેલી એર હોસ્ટેસ પ્લેન પેલું આપણે ઉપડવાનું હોય ને ભાઈ, તમે સમજો. પહેલાં જ તો શરૂઆત કરીને પહેલાં બીજી એક વાત કરું. હજી તો પ્લેન ઉપડ્યું નહોતું ના ભાઈ, એ પહેલાં જ નોંધાયું. હજી તો બેઠા ને થોડી વાર થઈ એટલે પેલું ત્યાં નહીં આમ ગોળ થોડી વાર આમ ફેરવ્યું પ્લેન. એટલે થોડી વાર પછી આ ભાઈ જોઈને કે આપણે એવું સાંભળ્યું હતું સારું કે આ છેક ઉપર કે પ્લેનમાં આપણે જતા રહીએ ને તો કે નીચે પેલા બધા માણસો છે ને કીડી જેવા દેખાય. સાચું કે સાહેબ કે જો નીચે પેલા માણસો કીડી જેવા દેખાય છે. એટલે મેં કીધું અલ્યા મારા ભાઈ, હજી પ્લેન ઉપડ્યું જ નહીં, એ ખરેખરમાં કીડી જ છે. અને આ પાર્ટીને તો એવું કે બોસ ઉપર આવી ગયા છે કે બધા કીડી જેવા દેખાય છે. કે અલ્યા ભાઈ ભૂડા, કીડી નહીં, અરે માણસો નહીં, બધા કીડી જ છે હજી હકીકતમાં. હા, એવી નોંધ આવે. ઉપર પ્લેન ઉપડ્યું ભાઈ, આ પાર્ટી તો પેલું નહીં कि कुर्सी की पेटी बांधे रखिए और ऑक्सीजन की मात्रा कम होगी तो वो डुबुक से लटक जाएगा, अपना पहले अपना सांस लीजिए फिर आजू बाजू वाले का ध्यान रखिए. આવી બધી સૂચનાઓ આપતા હોય. પછી કે अभी कभी प्लेन को पानी में उतरना पड़े तो अपने कुर्सी के नीचे से वो पैराशूट निकाल के वो भूंगड़े में फूंफू करिए. બોલતા હોય ને ભાઈ, એ ફૂલાઈએ. તો આ ભાઈ તો સીટ બેલ્ટ કાઢીને ઊભા થઈ ગયા આપણા જયદીપભાઈ. આપણું એકલું ટેન્શનમાં આવી ગયું. એટલે આ કેમ ઊભા થઈ ગયા? એ રસ્તે કે ઓ मैडम क्या आप भी क्या कुछ भी फाड़ रहे हो, छोलम छोल कर रहे हो, अभी अहमदाबाद से सूरत जाना है, वहाँ पर कहाँ वो बीच में आएगा पानी दरिया बरिया, वहाँ थोड़ी प्लेन जाने वाला है. એટલે મેં બેહાડ્યા પકડીને. બુડા એમની ફરજમાં આવે છે. મેં કીધું એમને કહેવું પડે લે આવું બધું. ખબર છે કે ભાઈ અમદાવાદ સુરતમાં કે દરિયામાં વચ્ચે નહીં તરવાના, પણ ફોર્માલિટી હોય ભાઈ. હા, પણ આ પાર્ટીને સમજાવે કોણ? ભારે નોટ આપણી કહું છું જ કરી. પડદઈને ઊભા થઈ ગયા. પેલી ગભરાઈ ગઈ બાપડી કા ભાઈ ચમ આવું કહે છે. થોડી વાર પછી પેલી સર્વિસ ચાલુ થઈ ભાઈ. સર્વિસ કરે એટલે આવે પેલા, એટલે પછી આઈને કે જે ઇંગ્લિશ બોલે એટલે આપણે તો ઇંગ્લિશમાં તો સમજ પડે નહીં. એટલે આઈને કીધું કે ડુ યુ વોન્ટ આઈસ? એટલે જયદીપ કીધું હું આઈસ? એટલે જયદીપ ફળદીને તમે કોણ ત્યાં આઈસ? પેલી એ ફરી વાર ભાઈ પ્લેનમાં આવી જ નહીં, બીજીને મોકલી દીધી. આઈસ તો ક્યાં તું બોલે ને ત્યાં આઈસ, કે હું તો રેડી જ છું. બહુ ભારે નોટ ચાલ્યા ભાઈ, કહું છું તો ખરી. ભાઈ આવી ભારે અઘરી નોટ છે અમારે જયદીપભાઈ. એટલે આવી નાની મોટી વાતો હોય આપણે તમને કહેતા રહીશું. હા, મજા કરાવતા રહીશું વચ્ચે. ડન. એ ફરી એક વખત હું તમને રધરફર્ડના જે તારણો હતા એ લખી અને પછી સમજાવી દઉં છું. ઓકે? જોજો વિદ્યાર્થી મિત્રો, આગળ રધરફર્ડે ભાઈ જે ગાઈગર અને માસ્ડને જે પ્રયોગ કર્યો હતો એના ઉપરથી એમણે શું તારણો આપ્યા એની ચર્ચા કરીશું હવે. સૌથી પહેલાં ભાઈ આપણે કીધું એમ પ્રયોગ પરથી કે મોટા ભાગના આલ્ફા કણો પાતળી ધાતુની વરખમાંથી આરપાર જતા રહે છે. એનો મતલબ કે પરમાણુની સાઇઝ બહુ મોટી છે ન્યુક્લિયસની સાપેક્ષમાં, જે દર્શાવે છે કે પરમાણુનો મોટો ભાગ ખાલી અવકાશ છે. બીજું અગત્યનું તારણ એવું હતું કે મોટા કોણે થતા આલ્ફા કણના પ્રકીર્ણનને સમજાવવા
રધરફર્ડે ધાર્યું કે પરમાણુનો સમગ્ર ધન વિદ્યુત ભાર અને લગભગ બધું જ દળ પરમાણુના કેન્દ્ર પર બિંદુવત રીતે કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. મેં તમને હમણાં જ સમજાવ્યું કે જે કણો અથડાઈ અને 90 ડિગ્રીથી વધારે પ્રકીર્ણન અનુભવતા હતા એવા કણો અત્યંત ઓછા હતા. 8001 હતો એવો કણ, આલ્ફા કણ. ખબર પડી? એનો મતલબ એવો થયો કે એ જે કણો જઈને એક્ઝેક્ટ ન્યુક્લિયસ સાથે અથડામણ અનુભવતા હશે અને આલ્ફા કણ બી ધન વિદ્યુતભાર ધરાવે છે, માટે શું થતું હશે? મોટું અપાકર્ષણ. આવડશે? હવે જોજો, કેન્દ્રિત થયેલું હોવું જોઈએ. આ બિંદુવત વિભાગને પરમાણુનું ન્યુક્લિયસ કહ્યું અને તેનાથી થોડા અંતરે ઇલેક્ટ્રોન હોય છે. જ્યારે આલ્ફા કણ ન્યુક્લિયસની નજીક આવે છે ત્યારે ત્યાંનું તીવ્ર વિદ્યુત ક્ષેત્ર તેનું મોટા કોણે પ્રકીર્ણન કરે છે. ઇલેક્ટ્રોન હલકા હોવાથી આલ્ફા કણો પર ખાસ અસર કરતા નથી. ભાઈ, ઇલેક્ટ્રોન જે છે એનું દળ બહુ જ ઓછું છે, 9.1 × 10⁻31, અને એટલા માટે એકદમ પ્રવેગિત થઈને આવતા આલ્ફા કણો પર કંઈ બહુ ખાસ અસર બતાવતા નથી. સોનાનો વરખ અત્યંત પાતળો હોવાથી આલ્ફા કણો એક જ વખત પ્રકીર્ણન અનુભવતા હોવા જોઈએ એવું આપણે ધારેલું છે. બાકી ભાઈ તમે જાડો વરખ લો તો એવું બી થાય કે અંદર ને અંદર જ સોનાના વરખની અંદર જ બહુ બધી વખત શું થાય ભાઈ? આલ્ફા કણોનું પ્રકીર્ણન. પણ આપણે અહીં એવું લીધું છે કે પ્રકીર્ણન જે છે એ એક જ વખત થાય છે. આલ્ફા કણો આપણને હમણાં જ મેં તમને શીખવાડ્યું ભાઈ, આલ્ફા કણો છે હિલિયમ ન્યુક્લિયસ છે, એનો વિદ્યુતભાર +2e હોય, એનું દળ 4mp અથવા 4mn હોય, કારણ કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ લગભગ સરખું છે. અને ઇલેક્ટ્રોન આપણે મુક્ત થયેલા લઈએ છીએ એટલે 2 પ્રોટોન 2 ન્યુટ્રોનનું આલ્ફા કણ બનેલું છે. ઓકે ભાઈ, જોજો +2e 4mp અથવા 4mn બંને લખાય. સોનાના ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર ભાઈ Ze હોય. સોનું એનો પરમાણુ ક્રમાંક છે 79, અને સોનાના વરખનું દળ લો તમે, એટલે કે સોનાનું દળ, તો એ આલ્ફા કણના દળ કરતાં લગભગ 50 ગણું દળ થાય છે. લગભગ દળ છે એ 50 ગણું ભારે હોવાથી સમગ્ર પ્રકીર્ણન પ્રક્રિયામાં તે સ્થિર રહે છે. ભાઈ, આલ્ફા કણોનું જ પ્રકીર્ણન થાય છે, સોનાના અણુઓ કે કણોનું પ્રકીર્ણન ના થાય, કારણ કે એનું દળ બહુ જ વધારે છે. કીડી જોડે હાથી અથડાય તો અસર કીડીને થાય, હાથી ના થાય. સમજી ગયા? ધ્યાન રાખજો. ન્યૂટનના બીજા નિયમનો ઉપયોગ કરીને આલ્ફા કણ ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ વચ્ચે અપાકર્ષણ માટેના કુલમ્બના નિયમનો ઉપયોગ કરી આલ્ફા કણના ગતિપથની ગણતરી કરી શકાય. કુલંબીય બળનું સૂત્ર શું થાય? કે Q1Q2/r². હવે કે શું કહેવાય ભાઈ? 1/4πε0 થાય. 1/4πε0 Q1Q2/r². પણ Q1ની જગ્યાએ શું આવશે? 2e, આલ્ફા કણનો વિદ્યુતભાર. Ze શું છે? યસ, સોનાનો વિદ્યુતભાર, Ze/r². r શું છે? આલ્ફા કણ અને ન્યુક્લિયસ વચ્ચેનું અંતર દર્શાવે છે. ડન. આ બળની દિશા આલ્ફા કણ અને ન્યુક્લિયસને જોડતી રેખા પર હોય. આલ્ફા કણ ન્યુક્લિયસ તરફ જાય અને પછી તેનાથી દૂર જાય તે દરમિયાન તેના પર લાગતા બળનું માન અને દિશા સતત બદલાય. આપણને ખબર જ છે, દૂર અને નજીકના અંતરો માટે આ બળ બદલાશે. અંતર ઓછું હશે, બળ વધશે, અંતર વધારે હશે, બળ ઘટશે. આવું તો આપણે ભાઈ સ્ટાર્ટિંગથી ભણીએ છીએ. ઓકે, હવે આલ્ફા કણનો ગતિપથ કેવો હોય આ પ્રયોગોના આધારે, અને ઇમ્પેક્ટ પેરામીટર શું છે? ભાઈ જુઓ, આલ્ફા કણની ગતિપથ, આલ્ફા કણનો જે ગતિપથ છે એનો આધાર, સાંભળજો ભાઈ,
આલ્ફા કણની ગતિપથનો આધાર જે છે એ ઇમ્પેક્ટ પેરામીટર ઉપર રહેલો છે. હવે ભાઈ આ ઇમ્પેક્ટ પેરામીટર શું છે ભાઈ? તો કે ઇમ્પેક્ટ પેરામીટરનો મતલબ એવો થાય, એની વ્યાખ્યા છે, ઇમ્પેક્ટ પેરામીટરને ગુજરાતીમાં સંઘાત પ્રાચલ બી કહેવાય. સંઘાત છે, સંઘાત નથી. સંઘાત એટલે તો ભાઈ હાથમાં હાથ નાખીને એડ ભાઈ, સમજ્યા? એવું નહીં. સંઘાત એટલે અથડામણ. હા, બે અણુઓ કણો એકબીજાને ભાઈ ભીસકાઈ જાય, અથડાઈ જાય, એને સંઘાત કહેવાય. અને આ જે સંઘાત પ્રાચલ ઇમ્પેક્ટ પેરામીટર છે એ ન્યુક્લિયસના કેન્દ્રથી આલ્ફા કણના પ્રારંભના વેગનું અંતર છે. શું કીધું? આલ્ફા કણના પ્રારંભના વેગનું ન્યુક્લિયસથી અંતર, એને ઇમ્પેક્ટ પેરામીટર કહેવાય. એ લંબ અંતર જે છે એને ધ્યાનથી જોજો ભાઈ. જે આલ્ફા કણ, મેં કીધું ને પરમાણુ મોટો હોય, બરાબર, અને પરમાણુ મોટો હોય, ન્યુક્લિયસની આજુબાજુમાંથી જે આલ્ફા કણો નીકળતા હોય ને એ બધા જુઓ સીધા જતા રહે, બરાબર. પછી જુઓ ધીમે ધીમે પ્રકીર્ણન ફંટાતા ગયા. એ આ 90 ડિગ્રીનું થયું જુઓ પ્રકીર્ણન. અને જુઓ આ સૌથી છેલ્લે વધતા એક એવું જોરદાર વસ્તુ છે, સાંભળજો. આ એવું પ્રકીર્ણન બતાવ્યું, જુઓ અથડાઈને એનો એ જ પાછો આવ્યો આલ્ફા કણ, ગયો અને પાછો આવ્યો. ભાઈ આ જે ગયો અને પાછો આવ્યો એમાં લંબ અંતર તો બને જ નહીં, આ બી તો મળે જ નહીં. એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય. અને 0 હોય તો જુઓ આલ્ફા કણ ગયો અને અથડાઈને પાછો આવ્યો. ચલો, આનો મતલબ શું થયો ભાઈ? આને હેડ ઓન કોલાઇઝન કહેવાય. હેડ ઓન કોલાઇઝન એટલે સન્મુખ સંઘાત કહેવાય. માથાથી માથું ભટકાયું કહેવાય. એકદમ જોરદાર રીતે ભટકાય એટલે જેવો જાય એવો પાછો આવે. પ્રકીર્ણન કોણ 180 ડિગ્રી થઈ જાય મેક્સિમમ ભાઈ. આવ્યો એવો ગયો એટલે પરસ્પર વિરુદ્ધ થયું ભાઈ. એટલે શું થયો? આપાત અને પ્રકીર્ણન ખૂણો 180 ડિગ્રી. આવું બહુ જ રેર કેસમાં થાય. બહુ જ ઓછા આલ્ફા કણોનું શું થતું હોય? સન્મુખ સંઘાત. સન્મુખ એટલે મોઢાથી મોઢું, માથાથી માથું અથડાય એટલે ભમ દઈને પાછું જાય. ખબર પડે છે? એક પ્રકારની ઉર્જા છે સંપૂર્ણપણે બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતરણ થઈ અને પાછું ફેંકાશે તમારો આલ્ફા કણ. કહેવાનો મતલબ આ આલ્ફા કણ છેક ભાઈ ન્યુક્લિયસના પણ કેન્દ્ર સ્થાને અથડાય એટલે મહત્તમ પ્રકીર્ણન થઈ અને પાછો ફેંકાય. કારણ કે ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારિત છે. હા, અને ભાઈ આલ્ફા કણ જે છે એ +2e છે, પેલાનો 79e છે. એટલે ન્યુક્લિયસ પર ધન વિદ્યુત ભાર પણ બહુ વધારે છે. આ કીધો ને Ze છે એટલે 79e જેટલો ધન વિદ્યુત ભાર થાય, બહુ જ વધારે કહેવાય. એટલે જબરજસ્ત રીતે શું થાય? અપાકર્ષણ. અને એ જ માર્ગે બાપડો દોયેલા મૂળા જેવો પાછો આવે. સમજી ગયા? આ ખાસ ધ્યાન રાખજો. આલ્ફા કણોની આપેલ કિરણાવલીમાં ઇમ્પેક્ટ પેરામીટર જુદા જુદા હોય છે. આથી કિરણાવલી જુદી જુદી સંભાવનાઓથી જુદી જુદી દિશાઓમાં પ્રકીર્ણન પામે છે. ઇમ્પેક્ટ પેરામીટર 0 હતો તો પ્રકીર્ણન કોણ 180 ડિગ્રી મળ્યો. ઇમ્પેક્ટ પેરામીટર તમારો વધતો જશે, પ્રકીર્ણન કોણ ઘટતો જશે. આ 180માંથી આ 90 છે, આ એનથી ઓછો છે, એમ ધીમે ધીમે આ એકદમ સમાંતર છે. એમાં ઇમ્પેક્ટ પેરામીટર સૌથી મોટો થશે. જુઓ, ઇમ્પેક્ટ પેરામીટર જેમ મોટો હોય તેમ પ્રકીર્ણન કોણ નાનો હોય. અને ઇમ્પેક્ટ પેરામીટર લઘુત્તમ એટલે કે લગભગ 0 હોય ત્યારે પ્રકીર્ણન કોણ 180 ડિગ્રી થઈ જાય. આ MCQ પૂછાય છે, ધ્યાન રાખજો. હા ભાઈ, પ્રકીર્ણન પામે છે. કિરણાવલીમાં બધા કણોની ગતિ ઉર્જા લગભગ સરખી હોય છે. આપણે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટવાળા આલ્ફા કણો લીધા હતા, કીધું હતું તમને. જે આલ્ફા કણ ન્યુક્લિયસની વધુ નજીક હોય છે તે મોટું પ્રકીર્ણન અનુભવે છે. કહી દીધું આપણે ભાઈ.
સન્મુખ સંઘાત, માથાથી માથું અથડાય, ભમ દઈને પાછું. જોજો કિસ્સામાં ઇમ્પેક્ટ પેરામીટર લઘુત્તમ એટલે કે 0 હોય છે અને આલ્ફા કણ પાછો ફેંકાતા પ્રકીર્ણન કોણ 180 ડિગ્રી હોય છે. મોટા ઇમ્પેક્ટ પેરામીટર માટે આલ્ફા કણ લગભગ વિચલન પામ્યા વિના જતો રહે છે અને પ્રકીર્ણન કોણ લગભગ શૂન્ય. કીધું ને, મોટા ઇમ્પેક્ટ પેરામીટર જેટલો મોટો હોય એટલો શું થઈ જાય? પ્રકીર્ણન કોણ નાનો. લગભગ તમે સમજો ભાઈ, પ્રકીર્ણન થયા વગર જ સીધો નીકળી જશે આલ્ફા કણ, સહેજ બી અથડાશે નહીં. કારણ કે આપણે કીધું એમ કે પરમાણુ જે છે એની સાઇઝ ન્યુક્લિયસ કરતાં બહુ જ મોટી છે. ન્યુક્લિયસનું પરિમાણ જે છે 10⁻15 મીટર ક્રમનું છે, જ્યારે પરમાણુનું પરિમાણ 10⁻10 મીટર ક્રમનું છે. એટલે કે પરમાણુ ન્યુક્લિયસ કરતાં 10,000 થી 1,00,000 ગણો ભારે છે. હો બાપા, બહુ કહેવાય. અને એટલે આવું થતું હોય. ક્લિયર? સન્મુખ સંઘાત અનુભવતા આલ્ફા કણોની સંખ્યા બહુ જ ઓછી હોય, રેરેસ્ટ ઓફ રેર હોય ભાઈ. આનો અર્થ એ છે કે પરમાણુનું દળ નાના કદમાં કેન્દ્રિત થયેલું છે. આથી રધરફર્ડનો પ્રકીર્ણન પ્રયોગ એ ન્યુક્લિયસના પરિમાણની ઉચ્ચ સીમા નક્કી કરવા માટે એક શક્તિશાળી રીત છે. અને એટલે જ બી એવું માનવામાં આવે છે કે રધરફર્ડે જ ન્યુક્લિયસની શોધ કરી હતી. આ બી બહુ મોટા વૈજ્ઞાનિક હતા ભાઈ, બરાબર. થોમ્સનના સ્ટુડન્ટ હતા, પણ થોમ્સન અને રધરફર્ડ બંનેને નોબેલ પ્રાઇઝ મળેલું છે. હા, અને તમારી જાણ માટે કહી દઉં, ભાઈ એટલા મોટા વૈજ્ઞાનિક હતા કે જ્યાં આઇન્સ્ટાઈનને દફનાવવામાં આવ્યા હતા ને, ત્યાં જ આ બે વૈજ્ઞાનિકોને પણ દફનાવવામાં આવ્યા છે. હા, આના ઉપરથી તમે સમજી શકો છો વૈજ્ઞાનિકનું લેવલ કેટલું હતું. ક્લિયર? ભાઈ જુઓ, આટલે રાખીએ છીએ આજના લેક્ચરમાં. બહુ જ થિયરી સારી થઈ ગઈ, બહુ જ સારી અને બેઝિક સમજણ થઈ ગઈ. મળીએ છીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. રધરફર્ડનું પરમાણુ મોડેલ સમજીશું, ઇલેક્ટ્રોન જે છે એની કુલ ઉર્જા વિશે પણ સમજણ મેળવીશું, અને હાઇડ્રોજન વર્ણપટ શ્રેણીઓ જોઈશું અને એના સૂત્રો જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, મળીએ છીએ ભાઈ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, આસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે. ચલતે ચલતે ખુદા હાફિઝ, દાસ વિદાનિયા, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા, ટેક કેર.